તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતના આજના સમાચાર જાણવા ખૂબ જરૂરી રહેશે હવામાનની દ્રષ્ટિએ, કારણ કે મિત્રો વાવાઝોડું જે છે તે હવે આગળ ચાલી ચૂક્યું છે। જે વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર હતો એ 28-29 તારીખે પૂરો થઈ ચૂક્યો છે। ત્યાર પછી હવે આજે 30 તારીખનો દિવસ છે અને મંગળવાર થયો છે, એટલે કે મિત્રો જોવા જઈએ તો આજે 30 તારીખ મંગળવાર અને આ મહિનાનો છેલ્લો દિવસ, કારણ કે આવતીકાલે 1 તારીખ લાગી જશે, જે નવો મહિનો ચાલુ થઈ જશે, ઓક્ટોબર મહિનો, અને નવા મહિનાની સાથે નવા ઋતુની પણ શરૂઆત થઈ જશે, કારણ કે વર્ષ 2025 નું ચોમાસું હવે પૂર્ણ થવા ઉપર આવ્યું છે। અને કેટલા દિવસની રાહ છે તમને જણાવી દઈએ તો હજુ પણ મિત્રો જે છે તે તમે ગણીને ચાલી શકો કે અંદાજિત 200 કલાક બાકી છે ગુજરાતમાં ચોમાસાની, એટલે કે અંદાજિત 4 થી 5 દિવસ હજુ બાકી છે ગુજરાતમાં। 4 થી 5 દિવસ હજુ પણ ભારે રહેવાના એંધાણ, કારણ કે હવામાન ખાતાએ પણ એલર્ટો આપી દીધા છે અને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી પણ કેટલીક આગાહીઓ સામે આવી રહી છે, જેના વિશે પણ વાત કરીશું। અને બીજા નંબર ઉપર મિત્રો જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે એના વિશે પણ આપણે નજર મારવાની છે, કારણ કે હવે મિત્રો આ ચોમાસાની વિદાય જે છે તે નજીક આવી છે, પરંતુ ચોમાસાની વિદાય થાય એ પહેલા હજુ પણ 5 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં આગાહી જે છે તે આપવામાં આવી દીધી છે અને છેલ્લા 24 કલાકમાં સારો એવો ગુજરાતમાં વરસાદ પણ પડ્યો છે। પહેલા પણ મિત્રો આગાહી આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે 28 થી 30 તારીખની વચ્ચે જે ખતરનાક રાઉન્ડ છે તેમાં તમને 8 થી 10 ઇંચના વરસાદો જોવા મળી જશે, 100%। મેં તમને પહેલા પણ આગાહી આપી હતી અને ગઈકાલે મિત્રો 10-10 ઇંચના વરસાદો નોંધાયા છે। 2 તાલુકાઓની અંદર આ વરસાદ પડ્યા છે 10 ઇંચના, બાકી પણ ઘણા બધા તાલુકાઓની અંદર 4, 5 અને 6 ઇંચના વરસાદો પડ્યા છે। તો એ કયા જિલ્લાની અંદર પડ્યા છે એના વિશે પણ વાત કરીશું અને હવે આગળ શું થવાનું છે તેના ઉપર આપણી મોટી નજર રહેશે, કારણ કે જે વાવાઝોડા રાગાસા છે તે મિત્રો અત્યારે ચાલી ગયું છે, ફિલિપાઇન્સથી આગળ વધીને તાઇવાન અને સિંગાપોરની અંદર જઈને મિત્રો વાવાઝોડું સમાઈ ગયું છે। પરંતુ લાઈવ બંગાળની ખાડી તમને દેખાડું તો જોઈ લો મિત્રો, આ બંગાળની ખાડીનો લાઈવ નકશો છે ને અત્યારે અહીંયા જોશો તો હજુ પણ અહીંયા બંગાળની ખાડીની અંદર જે છે ત્યાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ એક્ટિવેટ છે, એટલે કે બંગાળની ખાડી હજુ સક્રિય છે। તેનો સીધો મતલબ એવો થઈ ગયો કે હજુ પણ ગુજરાત રાજ્ય ઉપર એની અસરો શરૂ રહેશે અને વરસાદીય એક્ટિવિટીઓ શરૂ રહેશે। અને મિત્રો જે નકશાઓ સામે આવી રહ્યા છે અને જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે તે જોતા પણ એવું લાગી રહ્યું છે કે આગામી 5 તારીખ સુધી, એટલે કે 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદનો ખેલ ચાલવાનો છે અને હજુ પણ કેટલાક ભારે વરસાદના રાઉન્ડો જે છે તે બાકી છે, કારણ કે સિસ્ટમ હજુ આખી ગુજરાત ઉપરથી હટી નથી। વાવાઝોડું મિત્રો જે છે તે જતું રહ્યું છે, હવે વાવાઝોડાની કોઈ ખતરો નથી ગુજરાત ઉપર। જે રાગાસા નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું બંગાળની ખાડીમાં, તે હવે બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશન બનાવી ગયું છે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, એટલે કે વાવાઝોડું જે છે તે મિત્રો હવે નીકળી ગયું છે। પરંતુ ગુજરાત ઉપર અત્યારે જોશો તો આ ગુજરાતનો નકશો છે અને નકશાની અંદર જોશો તો સળંગા એક મોટી સિસ્ટમ અરબ સાગર અને ગુજરાતના સૌરાષ્ટ્રની વચ્ચે ત્રાટકેલી છે, બનેલી છે, અને આ સિસ્ટમને કારણે હજુ પણ ગુજરાત રાજ્ય ઉપર આગામી 5 દિવસ સુધી, એટલે કે 5 તારીખ સુધી હું તમને જણાવી રહ્યો છું તે રીતના તોફાની વરસાદો પડવાના છે। તો કયા કયા જિલ્લામાં કેટલો ભારે વરસાદ રહેશે બધી જ માહિતી એક પછી એક આપણે ક્રમશઃ આગળ આ વિડીયોની અંદર જાણવાની છે। અને બીજા નંબર ઉપર જે સિસ્ટમ પણ ગુજરાત રાજ્યની આસપાસ અત્યારે બનેલી છે તેના વિશે પણ હું વિસ્તારથી આગળ તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું। અને ખાસ આજે 30 તારીખ થઈ છે તો આજનો દિવસ કેવો જશે હવામાનની દ્રષ્ટિએ, અને આજે 30 તારીખ બપોર પછીથી લઈને મોડી સાંજ અને રાતના છેક 1 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એ બધી માહિતી આગળ આપણે આ વિડીયોની અંદર લેવાની છે। અને ખાસ કરીને નવરાત્રી પણ હવે મિત્રો પૂર્ણ થવા ઉપર આવી રહી છે, 2 દિવસ બાકી રહ્યા છે નવરાત્રીના, ત્યારે હવે નવરાત્રીની અંદર પણ મિત્રો જે છે તે ખાસ કરીને જે વરસાદની આગાહી તે સાચી પડી છે। હવે મિત્રો આવતીકાલથી જે છે તે વાતાવરણ આખું પલટાઈ જવાનું છે 1 તારીખથી, તો એની માહિતી આપણે આવનારા વિડીયોમાં આવતીકાલે જે 1 તારીખ આવશે ત્યારે મેળવીશું। તેની માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને કરી દેજો, કારણ કે દરરોજની હવામાન અપડેટ આપણે આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ। તો ચાલો ફટાફટ હવે આપણે આજની વાત કરી લઈએ। તો અત્યારે સૌથી પહેલા હું તમને સિસ્ટમ વિશે માહિતી આપી દઉં તો તમે અહીંયા લાઈવ જોઈ રહ્યા છો, સિસ્ટમ ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ બનેલી છે। ગુજરાતનો નકશો અહીંયા માર્ક આઉટ કરીએ તો મિત્રો જોઈ લો, આ જે છે તે આખો આ રીતનો આ ગુજરાતનો જે છે તે મિત્રો નકશો છે, અને નકશાની અંદર સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આ રીતનું બનેલું છે, અને એને કારણે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને તમે જુઓ તો ગુજરાત રાજ્ય પર એક મોટું અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે। તો આ બધી સિસ્ટમો બની જવાને કારણે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આ રીતનું આખી એક સિસ્ટમ જે છે તે બનેલી છે, અને આ સિસ્ટમને કારણે હજુ આજે અને આવતીકાલ સુધીમાં જે છે તે ભારે વરસાદની આગાહી રહેલી છે। અને આ
સિસ્ટમને કારણે હજુ પણ આગામી 48 કલાક સુધી આની અસર ગુજરાત રાજ્ય ઉપર રહેવાની છે, એટલે કે આજે 30 તારીખ અને આવતીકાલે 1 તારીખ આ બંને દિવસ હજુ આ સિસ્ટમ ઉપર ભારે લેવલના વરસાદો હજુ આ સિસ્ટમને કારણે ગુજરાત ઉપર જોવા મળશે. ત્યાર પછી 2 તારીખથી લઈને 5 તારીખ સુધી જે રાઉન્ડ ચાલશે હળવો પડી જશે, નરમ પડી જશે અને કહી શકો કે એક સિસ્ટમ નબળી પડશે અને 5 તારીખથી તો આખી સિસ્ટમ નબળી પડીને ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પાકા પાયે થઈ જવાની છે. તેના વિશે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. અત્યારે હાલ આજની વાત કરીએ તો કેટલાક ફોટા અને કેટલાક જે વિડીયો સામે આવી રહ્યા છે તે જાણીને તમે ચોંકી જશો, કારણ કે જે રીતના હવામાન અપડેટ સામે આવી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત ઉપર જોઈ લો મિત્રો, બંગાળની ખાડીની અંદરને જે સિસ્ટમ બનેલી છે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા, તેના ઉપર ફટાફટ વાત કરીએ. ત્યાર પછી મારે તમને આજે કયા જિલ્લાઓમાં અને કયા ગામડાઓમાં કેવા વરસાદ પડશે એ કોઈ ગામના નામ લઈને માહિતી આપવાની છે. પરંતુ તેના પહેલા જોઈએ તો બંગાળની ખાડીની અંદર મિત્રો વધુ એક સિસ્ટમ જે છે તે 4 થી લઈને 6 તારીખ દરમિયાન બનશે તેવી મિત્રો એક આગાહી સામે આવી છે. તેની સાથે ઉત્તર પૂર્વીય ભાગોની અંદર તેની અસર થશે, એટલે કે ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો છે જેમ કે મહીસાગર, ખેડા, પંચમહાલ, અરવલ્લી આ ભાગોને અસર પહોંચાડશે આ સિસ્ટમ. અને ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદો જે છે તે 7 તારીખ સુધી સક્રિય રહેશે, જેમ મેં તમને અગાઉ જણાવ્યું તે રીતની માહિતી છે. સાથે મિત્રો આ એક જરૂરી કામની માહિતી મિત્રો જોઈ લો તો અહીંયા લખેલું છે કે મિત્રો હવે 120 કલાક આની જગ્યાએ તમે 220 કલાક પણ ગણી શકો, કારણ કે હવે આગાહી લંબાઈ ગઈ છે. તો ટૂંકમાં મિત્રો અહીંયા તમને દેખાડીએ અપડેટ. તો મિત્રો ટોટલ હવે તમારી પાસે જે છે તે અહીંયા 200 ને જે છે તે 20 કલાક અહીંયા બચેલી છે, એટલે કે કઈ 220 કલાક તો આ વર્ષના 2025ના ચોમાસાની છેલ્લી હવે આ 220 કલાક બાકી છે. ત્યાર પછી જે છે તે કમ્પ્લીટ ચોમાસાની વિદાય થઈ જશે. ત્યાર પછી જે વરસાદ આવશે તેને આપણે માવઠાની અંદર ગણીશું. અત્યારે મિત્રો હવે છેલ્લા 220 કલાક છે. વરસાદની જેમ જેટલો આવે એટલા મિત્રો લોકોના ભાગ્ય રહેશે, એટલે કે વરસાદની હજુ પણ ઘણી બધી જગ્યાએ કમી છે, વરસાદ ઓછો પડ્યો છે, પરંતુ હવે આ છેલ્લી 220 કલાક છે જેમાં જેટલો વરસાદ મળ્યો એટલા મિત્રો ભાગ્ય લોકોના રહેશે. બાકી આગળ વધીએ તો જોઈ લો મિત્રો આજના હવામાનને લઈને પણ હવામાન ખાતાએ એલર્ટો હજુ પણ આપેલા છે. તો આજે ઓરેન્જ એલર્ટ છે મિત્રો, આજે 30 તારીખ માટેનો આ નકશો છે, 30/9/2025 નો આ નકશો છે. જો મિત્રો હજુ પણ હવામાન ખાતાએ એલર્ટો જાહેર કરેલા છે તો સમજી શકો કે હજુ પણ ખતરો ટળ્યો નથી. આજે મિત્રો ઓરેન્જ એલર્ટ કયા ભાગોમાં છે જોઈ લઈએ તો ઓરેન્જ એલર્ટ મિત્રો કચ્છથી માંડીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટો છે. તો ત્યાં કડાકા ભડાકા સાથેના મિત્રો વરસાદો બની શકે. બીજા નંબર ઉપર યેલો એલર્ટ વિશે વાત કરીએ તો યેલો એલર્ટ વાળા ભાગો મિત્રો જોઈ લો આખું ઉત્તર ગુજરાત, આખું મધ્ય ગુજરાત, આખું દક્ષિણ ગુજરાત અને ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આટલા ભાગોની અંદર આજે યેલો એલર્ટ બનેલું છે. ત્યાર પછી મિત્રો આજે આ 30 તારીખની આ લાઈવ સિસ્ટમ તમે જુઓ તો આનાથી મિત્રો તમને આખી સિસ્ટમનો ખબર પડી જશે. તો અત્યારે જે સૌથી મોટી જે સિસ્ટમ છે તે અત્યારે અહીંયા બંગાળની ખાડીમાં એક્ટિવેટ છે, તેને કારણે આ જે રીતનો આખો એરિયા બની રહ્યો છે એ એરિયાની અંદર એક વેલ માર્ક લો પ્રેશર જોઈ લો મિત્રો, WML જે છે તે ગુજરાત નજીક બની રહ્યું છે. એ મુખ્ય કારણ છે કે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહીઓ સક્રિય છે. ત્યાર પછી મિત્રો ગઈકાલે આગાહી અનુસાર સારા એવા વરસાદો પડ્યા છે, તેના વિશે પણ મિત્રો આપણે ફોકસ કરવાનું છે, ફટાફટ માહિતી મેળવવાની છે. તો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો આ માહિતી કે ગઈકાલે ગુજરાત રાજ્યની અંદર ક્યાં કેટલો વરસાદ જે છે તે પડ્યો છે તેની લાઈવ અપડેટ તમે અહીંયા જોઈ રહ્યા છો. કેટલા ઇંચ વરસાદ ક્યાં પડ્યો તેની ફટાફટ અપડેટ લઈએ તો મિત્રો જોઈ લો. ગુજરાતથી શરૂ કરવાનું છે તો ગુજરાતના ડાંગની અંદર મિત્રો અને જે દીવ લાગુના વિસ્તારો છે ત્યાં ગઈકાલે 10 ઇંચ વરસાદ પડ્યો. સૂત્રાપાડા લાગુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે મિત્રો. જે ગીર સોમનાથનો ભાગ છે, જુનાગઢનો ભાગ છે ત્યાં 216 mm એટલે કે 9 ઇંચ વરસાદ. તેની સાથે મિત્રો જોઈ લો તો કેટલાક ભાગમાં 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો, જેમ કે માંગરોળ, ઉના, નાની પાલસન, કોડીનાર, વેરાવળ, તાલાળા, કેશોદ આ ભાગોમાં 5-5 ઇંચના વરસાદો છે. તેની સાથે 4 ઇંચના વરસાદો કયા જિલ્લામાં છે તો જોઈ લો અહીંયા લાઈવ કપરડાથી લઈને વાપી, અંકલેશ્વર, ધરમપુર, કલ્યાણપુર, ડેડિયાપાડા, ભરૂચ, વિસાવદર લાગુના વિસ્તારોથી માંડીને આ બધા જ ભાગોમાં જે છે તે 4-4 ઇંચના વરસાદો છે અને 3 ઇંચના વરસાદો પણ ઘણા બધા જિલ્લાની અંદર પડેલા છે. તો ચાલો મિત્રો હવે ગઈકાલની માહિતી અહીંયા પૂર્ણ થાય છે અને આવનારા દિવસોમાં પણ શું થશે એ બધી માહિતી મેં તમને સિસ્ટમોને આધારે જણાવી દીધી. પરંતુ કારણ કે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે સિસ્ટમ જે છે તે હજુ પણ ગુજરાત રાજ્ય પર બનેલી છે. લાઈવ તમને ના દેખાતો હોય તો અહીંયા દેખાડી દે. તો આ ગુજરાતની જે છે તે બોર્ડર છે મિત્રો, અહીંયા જો તો આ આખો ભાગ આ બોર્ડરનો ભાગ છે જે સૌરાષ્ટ્ર અને કચ્છને અડેલો છે. ત્યાંથી તમે જોશો તો આ બંગાળની ખાડીથી મિત્રો જે પ્રેશર છે અરબ સાગર સુધી આ રીતનું લંબાઈ રહ્યું છે. તેને કારણે સિસ્ટમો તો હજુ પણ મિત્રો યથાવત છે, કારણ કે આખો અરબ સાગર અત્યારે સક્રિય છે. અહીંયા તમે લાઈવ જોઈ લો તો અરબ સાગરના આખા દ્રશ્યો છે. અરબ સાગરની અંદર આખી સિસ્ટમ જે છે તે અત્યારે હાલ પ્રેશર બનાવી રહી છે અને તેની સીધી અસર જે છે તે ગુજરાત રાજ્ય પર અરબ સાગરની સિસ્ટમની પડી રહી છે. અને એને કારણે આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ આવશે એ અપડેટ શું છે તેના વિશે મિત્રો ફટાફટ માહિતી મેળવી. અને વેધર મોડલો શું જણાવી રહ્યા છે, કારણ કે GFS વેધર મોડલ અનુસાર આખા ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદો આજે દેખાઈ રહ્યા છે. તો ચાલો મિત્રો GFS વેધર મોડલ અનુસાર શું આવી રહી છે
છે આગાહી ફટાફટ માહિતી મેળવી તો સૌથી ભારે વરસાદ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આજે નોંધાતો જોવા મળી રહ્યો છે, જ્યાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે 3 થી 4 મોટા જિલ્લાઓ છે, જેમ કે લાઈવ અહીંયા તમે જોઈ શકો કે આ દ્વારકા, પોરબંદર, તેની સાથે અહીંયા જુનાગઢ અને ગીર સોમનાથ, આ આખા દરિયાકાંઠાના પટ્ટાની અંદર તોફાન મચાવશે વરસાદ, જેમાં ઉના, વેરાવળ, તુલસીશ્યામ, સાસણગીર, ગીરના જંગલોથી લઈને જુનાગઢ, કેશોદ, વિસાવદરના વિસ્તારોથી લઈને પોરબંદરના તમામ તાલુકાઓ અને દ્વારકા જિલ્લાના પણ તમામ તાલુકાઓ, તો આ દરિયાકાંઠે રહેલો છે માર્ગ, એ બધા જ વિસ્તારોમાં તોફાની વરસાદ, કારણ કે સીધો આ રીતનો અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમ જે છે તે સીધી ત્રાટકવાની છે. બાકીના પણ સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ જેમ કે અમરેલી, રાજકોટ અને જામનગરમાં કે જે મિત્રો પાછળના જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે, જેમ કે અમરેલીની અંદર જોઈ લો તો બાબરા, લાઠીના વિસ્તારોથી લઈને સાવરકુંડલા, રાજુલા, લીલિયા, બગસરા, ધારીના વિસ્તારો, રાજકોટમાં પણ ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ, ચોટીલા, થાણગઢથી માંડીને જામનગરની અંદર જામદેવડિયા, કોડીનાર, ધરોલ, વાંકાનેર, આ બધા જ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી. બાકી ભાવનગર અને બોટાદ જિલ્લા સાથે મોરબી જિલ્લાની અંદર છૂટા છવાયા મધ્યમ ધીમા વરસાદો જોવા મળશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. ત્યાર પછી હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના આખા પટ્ટાની અંદર સરેરાશથી મધ્યમ હળવા વરસાદની આગાહી છે, કારણ કે જોઈ લો મિત્રો તો આખો આ દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે, આખો ટ્રેક છે, જ્યાં તમે જોશો તો સિસ્ટમ મધ્યમ લેવલની છે, જેથી અહીંયા 1 થી લઈને 2 ઇંચના વરસાદો જોવા મળી શકે, તેનાથી કોઈ મોટા વરસાદની આગાહી નથી. એ કયા ભાગો છે તો જોઈ લો, રાજપીપળાથી માંડીને નર્મદા, તાપી જિલ્લો, સુરત, ભરૂચ જિલ્લો, ત્યાંથી નીચે વલસાડ, નવસારી અને જે ડાંગ જિલ્લો છે, આ તમામ જિલ્લાના બધા જિલ્લાઓની અંદર મધ્યમથી હળવા વરસાદો આવી શકે, બધા તાલુકાઓની અંદર. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં, પરંતુ છતાં પણ જોઈ લઈએ તો જે ગોધરા, નડિયાદના વિસ્તારો છે, આણંદ બાજુના કેટલાક ભાગો છે, તો એ ભાગોમાં છૂટાછવાયા વરસાદ આવી શકે. ઉત્તર ગુજરાતમાં આજે સારા એવા વરસાદની આગાહી છે, ખાસ કચ્છ અને ઉત્તર ગુજરાતના આખા પટ્ટાની અંદર વરસાદની સારી એવી આગાહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં અને પાટણ જિલ્લામાં વધારે વરસાદ, જેમાં રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદ, સુઈગામ, ધાનેરા, અંબાજીનો વિસ્તાર, પાલનપુર, આ આખા પટ્ટાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી. ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસાની અંદર છૂટાછવાયા મધ્યમ વરસાદ પડી શકે. કચ્છની વાત કરીએ તો આજે કચ્છ જિલ્લા ઉપર તોફાન સાથેના ભારે વરસાદો જોવા મળશે, કારણ કે સિસ્ટમ કચ્છ નજીક હજુ પણ એક્ટિવેટ છે, જે દરિયાકાંઠે અરબ સાગરમાં સિસ્ટમ બનેલી છે, ત્યાંથી કચ્છ ખૂબ નજીક છે, જેથી કચ્છ જિલ્લામાં આજે ખાવડાથી માંડીને રાપર, ભુજ, ગાંધીધામ, ભચાઉ, માંડવીના વિસ્તારોથી લઈને નલિયા, ચોખ્ખો પ્રદેશ, સિસાગઢથી લઈને લખપત અને અડેસર, ધોળાવીરાના જે પણ વિસ્તારો છે, આ બધા ભાગોની અંદર આજે પણ કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે. ત્યાર પછી આવતીકાલથી પણ મિત્રો જુઓ તો 1 તારીખે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાત ઉપર, 2 તારીખે પણ વરસાદ દેખાઈ રહ્યો છે, 3, 4, 5 આ મિત્રો જોવા જઈએ તો છેલ્લે 7 તારીખે સુધી મિત્રો ગુજરાત રાજ્ય પર વરસાદ દેખાઈ રહ્યો છે, સરેરાશ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે, જેના વિશે મિત્રો આપણે દરરોજના હવામાન સમાચારમાં વિડીયો બનાવીને દરરોજની માહિતી આપતા રહીશું. જોવા જઈએ તો 7 તારીખ સુધી ગુજરાતમાં જે વરસાદ છે તેની માહિતી દરરોજ આપણે આવનારા વિડીયોમાં આપણે મેળવતા રહીશું. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, જેથી બધા લોકોને આ સાચી અપડેટ પહોંચી જાય. આપણે મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી મિત્રો આજ માટે જે છે તે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.